હળવદના મામલતદારશ્રીએ એક ફરિયાદ લખાવેલી હતી, જેમાં 9 આરોપીઓ વિરુદ્ધ એવો આરોપ હતો કે આ લોકોએ ભેગા થઈને અલગ અલગ બનાવટી રેકોર્ડ ઊભું કરીને સરકારી જમીન આયોજનબદ્ધ રીતે પોતે ઓળવી જવાનો એક કારસો રચેલો હતો, જેમાં એ લોકોએ અલગ અલગ સરકારશ્રીના હોદ્દાવાળા બનાવટી ખોટા સિક્કા બનાવ્યા હતા અને ખોટા દસ્તાવેજ બનાવી અને ખોટી નોંધ પાડી અને પોતાના નામે આ જમીનો કરી અને આ જમીનો ઉપર લોન પણ લીધેલી હોવાનું આ ફરિયાદમાં લખાવવામાં આવેલું હતું, જેમાં આ 9 પૈકીના કુલ 5 આરોપીઓ અત્યાર સુધી અટક કરવામાં આવેલા હતા. હાલમાં આ કામે રમેશ ભવાભાઈ સાકરિયા, જે હળવદ મુકામે રહે છે, તેમને અટક કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે તેમના 11 દિવસ સુધીના રિમાન્ડ મંજૂર કરેલા છે. આ આરોપી જે ભવાભાઈ છે, રમેશ ભવાભાઈ સાકરિયા, જે જાતે કોળી છે, એમણે આ આખું કાવતરું રચ્યું હતું અને પોતે હાલ રિમાન્ડ ઉપર છે અને એના જે ગુનામાં સામેલ અન્ય આરોપી મંજુભાઈ રત્નાભાઈ કોળી છે, એ એમના માતા થાય છે અને 2018માં અવસાન પામેલા છે અને રેકર્ડમાં બધા છેડછાડ કરીને યુક્તિપૂર્વક રેવન્યુ રેકર્ડ મેન્ટેન કરતી કચેરીઓમાં એક સરખા નંબર અને વર્ષ દર્શાવતા બનાવટી હુકમો બનાવીને રજૂ કરેલ છે અને આ તમામ હુકમો છે એને નોંધ પણ પડાવેલ છે, જેમાં અમુક લેવલે તલાટી મંત્રી અને અલગ અલગ અધિકારીઓએ ભેગા થઈને આ રેવન્યુ રેકર્ડમાં નોંધ કરતી વખતે દસ્તાવેજી ખરાઈ કર્યા વગર નોંધ પાડેલ હોવાનું આ રમેશની તપાસમાં સામે આવેલ છે અને એ ઉપરથી નક્કી થાય છે કે આ કામે અન્ય આરોપીઓની સંડોવણી પણ હોઈ શકે છે.